લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ અણુઓના આણ્વીય કક્ષક ચિત્તારની માહિતી મેળવી. સૌથી પહેલો આપણે આણ્વીય કક્ષક ચિત્તાર જોયેલો O2 નો, એટલે ટોટલ 16 ઇલેક્ટ્રોન હતા ને આવી રીતે આપણે ક્રમમાં મૂક્યા. σ1s, σ*1s, σ2s, σ*2s, σ2pz, π2px2 ઇઝ ઇક્વલ ટુ π2py2, પછી π*2px1 અને π*2py1. આવી રીતે એક ક્રમ બધા આપણે છે એ બધા ઇલેક્ટ્રોનને એરેન્જ કરેલા. અને મેઇન આની અંદર જોવા જઈએ તો ત્રણ વસ્તુ તમારે છે એ ઇન્ડિકેટ કરવાની થાય આમાં. કયા? તો કે એક તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના, પછી એનો બંધ ક્રમાંક લખવાનો થાય. અહીંયા જે કાંઈ બંધ ક્રમાંક મળ્યો હોય એ રીતે બે પરમાણુ વચ્ચે બોન્ડ બનાવો, અને એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ લખો. એક વધારાની વાત અહીંયા આગળ છે હું તમને એ કરવા માંગુ છું કે આ કેસની અંદર તમે જો આ ઓક્સિજન પરમાણુ છે, અહીંયા આગળ પણ ઓક્સિજન પરમાણુ છે, પણ વચ્ચે બન્યો છે એ O2 અણુ છે. ઓક્સિજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જાના જે કાંઈ લેયર્સ છે એ થોડા નીચે છે. ઇલેક્ટ્રોન કેમાં છે? 2p માં. અને જ્યારે અણુની અંદર શેમાં છે? π*2px માં. અને π*2px ની ઉર્જા છે એ બંને પરમાણુ કરતા વધારે છે. કેટલી વધારે છે? માની લો કે E જેટલી ઉર્જા વધારે છે. હવે તમે આનું આયનીકરણ કરવા માટે આને ઉર્જા આપો તો પહેલો ઇલેક્ટ્રોન કયો જશે? π*2px. અને આ π*2px ની ઉર્જા વધારે છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી નીકળે, કારણ કે એ તો એન્ટી બોન્ડિંગ વાળો છે ને. તો એન્ટી બોન્ડિંગ માંથી તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે, એની ઉર્જા છે એ ઉપર આવેલી છે, જુઓ તમે. તો આ કેસની અંદર આપણે એવું કહી શકીએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બરાબર છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની છે? ઓક્સિજનની. ઈ વધારે છે કોની કરતા? IE1 ઓફ O2. ઓક્સિજન છે O2 અણુ, એની કરતા ઓક્સિજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. આવા તમને MCQ પણ મળી શકે, આવા ટાઈપના ક્વેશ્ચન પણ બની શકે. તમારે હવે જસ્ટ ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું રહે કે અણુ સ્થાયી છે કે અસ્થાયી કે વગેરે જે છે, બરાબર. ઉર્જા અને એનર્જી લેયર્સ ક્યાં છે ત્યાંથી ગોતવાનું રહે તમારે. ચલો નેક્સ્ટ. એની પછી આપણે જોઈએ F2. તો F2 ની અંદર છે એ તમે જોશો અહીંયા આગળ, તો F2 ની અંદર બોન્ડ ઓર્ડર બનાવવો છે. ચલો, આ પાઈ બોન્ડ આની સામે કેન્સલ થશે. અહીંયા આગળ પાઈ સ્ટાર છે, આ પાઈને કેન્સલ કરશે. ઉપર અહીંયા આગળ કાંઈ નથી આપેલું, અને ઓલ ઓવર અહીંયા આગળ σ2pz બચી જાય છે. તો આનો બોન્ડ ઓર્ડર કેટલો થશે? 1. F બોન્ડ F બનશે અને ડાયામેગ્નેટિક નેચર હશે, બરાબર. ડાયામેગ્નેટિક એટલે એક પણ ઇલેક્ટ્રોન આવેલો નથી, અયુગ્મિત પ્રતિચુંબકીય બનશે. ઉપર તમે અહીંયા આગળ જુઓ ને તો અહીંયા આગળ ખાલી કયું છે? તો કે અહીંયા આગળ ખાલી છે σ*2pz. σ*2pz. અને અહીંયા આગળ તમે જોશો તો આ લેયર ખાલી છે. હવે એ લેયર ખાલી હોય તો આની અંદર તમે એક ઇલેક્ટ્રોન મૂકી શકો, અને એક ઇલેક્ટ્રોન મૂકી અને F2 પ્લસ અહીંયા આગળ આપણે એક ઇલેક્ટ્રોન એડ કરી દઈએ તો શું બની શકે? F2 માઇનસ. તો વી હેવ F2 માઇનસ. આપણને આવા આયન્સ મળે છે, આપણને આ પ્રકારના આયન્સ મળી શકે, બરાબર છે. MF2 પ્રકારના સંયોજનો બન્યા છે. અહીંયા આગળ માની લો કે તમને RbF2 મળી શકે, CsF2 મળી શકે. તો આવા સંયોજનો બન્યા છે. શું કામ બને એ આ બતાવી શકે. આની ઉપરથી નક્કી થઈ શકે, બીજા કોઈ અહીંયા આગળ નક્કી ન કરી શકે. તો આ પણ એક એનો એડવાન્ટેજ છે. ચલો નેક્સ્ટ. Na2 તો અણુ બનતો જ નથી. કેમ નહીં બને? બધા જ બંધ ક્રમાંક 0 જો પાઈ બોન્ડ ની સામે. અને આમાં નીચે અહીંયા આગળ આવશે, આમાં ભૂલ છે, પણ આપણે ડ્રો કરીને જોયેલું જ પહેલા, એટલે આપણને ખ્યાલ છે. ચલો, લિથિયમ થી લઈને નાઇટ્રોજન આ બધામાં sp મિક્સિંગ થાય. sp મિક્સિંગ થાય એટલે પેલું અપાકર્ષણ વાળું મેં તમને કીધું તું, બે રીતે સમજાવી શકાય, કે અપાકર્ષણ વાળું ને કા હાઇબ્રિડાઇઝેશન વાળું. આપણે અપાકર્ષણ વાળું સમજ્યા, જે જરૂર છે એ મેં તમને કીધું છે અહીંયા આગળ. ઓક્સિજન થી નિયોન સુધીમાં રેગ્યુલર ક્રમ, અહીંયા ક્રમ બદલાઈ જશે.
આ સિગ્મા 2pz છે એ ઉપર એક સ્ટેપ ઉપર આવી જાય લિથિયમ થી નાઇટ્રોજન સુધીમાં. આને કહેવાય sp મિક્સિંગ. એવું તમારે યાદ રાખવાનું. બંનેના ઓર્ડર પણ આપણે કરેલા છે. sp મિક્સિંગ છે એ તમારે માની લો કે આવી રીતે લખીએ છીએ આપણે નોર્મલી O2 થી Ne2, એટલે કે જેની અંદર પ્રોટોન 14 થી વધારે હોય એવા. સામાન્ય રીતે આની અંદર કેમ લખશું આપણે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને છેલ્લે છે સિગ્મા સ્ટાર 2pz. O2 થી લઈ અને નિયોન સુધી જેમાં પ્રોટોનનો ડિફરન્સ 14 કરતા વધારે હોય, બરાબર, O2 ના નંબર 14 કરતા પ્રોટોનના નંબર 14 કરતા વધારે હોય, એમાં આ ઇલેક્ટ્રોન રચના. લિથિયમ થી લઈ Li22N2, એટલે કે જેની અંદર નંબર ઓફ પ્રોટોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા હોય? 14. ઓછા પ્રોટોન છે. ઓછા પ્રોટોન હોય તો એ પેલા એનર્જી લેયરને સાચવી ન શકે, અપાકર્ષણ થઈ જાય. પ્રોટોન ઓછા છે, અપાકર્ષણ થઈ જશે, એટલે આ સિગ્મા 2pz છે એ અહીંયા આગળ આવી જશે, આ બે ની વચ્ચે. નો ઓર્ડર શું બની જાય? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, સિગ્મા 2pz. તમે જો આ લેયર છે એ થોડુંક એનર્જીમાં વધી ગયું. પાઈ બોન્ડ સ્ટેબલ થયો ને, સિગ્મા બોન્ડ અનસ્ટેબલ થયો. પછી અહીંયા આગળ આવશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz થઈ ગયું. લ્યો, તો તમને કયો પ્રકારનો ડાયાગ્રામ બનાવવાનો છે? સિગ્મા 2pz નીચે આવશે કે સિગ્મા 2pz ઉપર આવશે? અહીંથી ખબર પડે. બે ન્યુક્લિયસ વચ્ચેના તમારે જોઈ લેવાના પ્રોટોન કેટલા છે. પ્રોટોન ઓછા છે તો પછી અપાકર્ષણ થશે, અને અપાકર્ષણ થઈ અને આ લેયર છે એ આગળ વયું જશે. જો ઇનફ પ્રોટોન છે તો એ કક્ષકને હોલ્ડ કરી રાખશે ઇલેક્ટ્રોનેગેટિવિટીથી, કારણ કે આમાં તમે જોશો ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આ બધાની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. 2p અને 2s વચ્ચે ડિફરન્સ વધારે છે. તો પછી નોર્મલ રાખો, આમાં તમારે બદલાવવું પડશે. તો આની વાત પણ આપણે કરેલી છે. નેક્સ્ટ, જેમ કે નાઇટ્રોજન માટે જુઓ. નાઇટ્રોજન કેટલા થયા? 14. 14 અહીંયા આગળ આવશે. તો 14 પ્રોટોન હોય તો તમારે સિગ્મા 2pz ને ઉપર લઈ જવું પડે. બધાની અંદર ઇલેક્ટ્રોન ને એવું મૂકો, આખી ઇલેક્ટ્રોન રચના આવી રીતે બની જશે. બરાબર, આની આપણે વાત કરી છે. જો સિગ્મા 2pz અહીંયા આવી ગયું. બોન્ડ ઓર્ડર કાઉન્ટ કરશો તો 3 આવશે. n ટ્રિપલ બોન્ડ n થશે. બરાબર છે. સ્વભાવગત આપણે છે એ જોવા જઈએ તો ડાયામેગ્નેટિક. હવે આ ઇલેક્ટ્રોન રચના જોઈને તમે મને કહો, મારે કમ્પેરિઝન કરવી છે આયોનાઇઝેશન એનર્જી IE1 ઓફ નાઇટ્રોજન, અને બીજું અહીંયા આગળ છે IE1 ઓફ N2. અણુનું આયનીકરણ અને નાઇટ્રોજન પરમાણુનું આયનીકરણ, કોનું આયનીકરણ પોટેન્શિયલ વધારે હશે? રાજકોટ સેન્ટર. અણુનું આયોનાઇઝેશન સરળ છે કે નાઇટ્રોજન પરમાણુનું આયોનાઇઝેશન સરળ છે? અણુનું. શું કામ? ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલા માટે. આયનીકરણની વ્યાખ્યા શું થાય કયો તો જઈ? આયોનાઇઝેશન એનર્જીની ડેફિનેશન બોલો. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા બોલો. ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા. ઇલેક્ટ્રોનને દૂર કરવા
એક મોલ પરમાણુ કે આયન હોય એમાંથી એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ ઉર્જા. આયનીકરણ. તો આયોનાઇઝેશન કરવા માટે તમારે એનર્જી આપવી પડે. તમે જો અહીં આગળ આ નાઇટ્રોજનના એનર્જી લેયર છે. કયા છે? આ 2p. એની સામે આ બીજો 2p. આ નાઇટ્રોજનના એનર્જી લેયર છે. આ 3 અને આ 3. નાઇટ્રોજન અણુની અંદર તો તમે જોશો તો ઇલેક્ટ્રોન અહીંથી નીકળે, આમાંથી આ જે છે ને સિગ્મા 2pz, ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળવાના હોય. હવે સિગ્મા 2pz ને તો ઇલેક્ટ્રોન સ્ટેબલ છે, જો નીચે આવેલા છે. અને માનો કે ઇલેક્ટ્રોનને તમે એટલે એવી રીતે સમજો કે અહીંયા આગળ છે આયોનાઇઝેશન થઈ અને અહીંયા આગળ X+ બને છે એવું રાખીએ, ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો નાઇટ્રોજનની અંદર અહીંયા ઇલેક્ટ્રોન છે અને N2 માં અહીંયા આગળ નીચે ઇલેક્ટ્રોન છે. હવે નાઇટ્રોજનમાંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવો તો આટલી ઉર્જા આપવી પડે X+ બનાવવા માટે. અને N2 ની અંદરથી આ ઇલેક્ટ્રોનને દૂર કરવો તો વધારે એનર્જી આપવી પડે. જો એનર્જી વધારે આપવી પડે છે. નીચે છે બોન્ડિંગ ની અંદર છે, BMO માં છે, તમે જો અહીંયા આગળ. અને BMO ની અંદર ઇલેક્ટ્રોન છે, સ્ટેબલ છે, વધારે એનર્જી આપવી પડે ધન આયન બનાવવા માટે. એટલે IE1 ઓફ નાઇટ્રોજન એ ઓછું હોય. IE1 આયોનાઇઝેશન ઓફ નાઇટ્રોજન મોલેક્યુલ ઇઝ ગ્રેટર, આ વધારે હોય. આવા ટાઈપના ક્વેશ્ચન પણ પૂછી શકે. બરાબર. આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન માટે હમણાં મેં તમને કરાવ્યું, પણ ઓક્સિજનમાં તો અહીંયા ઇલેક્ટ્રોન હતો, જો એન્ટી બોન્ડિંગમાં, એટલે એનું આયનીકરણ સરળતાથી થઈ જતું હતું. આમાં એવું ન થાય. નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુની જેવો જ વર્તે છે. બોન્ડ એન્થાલ્પી બહુ જ વધારે છે એની. તો આ એક ધ્યાનમાં રહે તમને. બરાબર. આયોનાઇઝેશન બાબતે આ એક પોઈન્ટ. દરેકમાં તમને આયોનાઇઝેશન પૂછે એટલે આ તમને કમ્પેર કરતા આવડવું જોઈએ. પરમાણુ કરતા અણુમાં ઇલેક્ટ્રોન નીચે હોય તો આયનીકરણ ઉર્જા વધારે, અને એન્ટી બોન્ડિંગમાં હોય તો આયોનાઇઝેશન ઓછું. આમ ચેક કરવાનું તમારે. ઓકે. નાઇટ્રોજનની વધારે છે, અણુની ઓછી છે. જો રહ્યું આ. તો આવી રીતે હોઈ શકે. ચાલો, આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. કેમ ચેક કરવાનું મેં તમને શીખવાડ્યું. ઓક્સિજનની અંદર હમણાં મેં તમને કીધું હતું. ઓક્સિજનની અંદર કયો કેસ હતો? ઓક્સિજનની અંદર યાદ કરો ભાઈ. ઓક્સિજનમાં જો ઓક્સિજનની અંદર જવાનો છે ઇલેક્ટ્રોન, ક્યાંથી જવાનો છે? એન્ટી બોન્ડિંગ માંથી. અને અહીંથી ઇલેક્ટ્રોનને તમે આયોનાઇઝ કરાવો અને અહીંથી આયોનાઇઝ કરાવો. આમાં તો ઉર્જા ઓછી જોવે ને. આ આયોનાઇઝેશન છે, આ પણ આયોનાઇઝેશન છે. બરાબર. પણ આ કઈ આયોનાઇઝેશન છે? O2 ની. અને આ આયોનાઇઝેશન કોની છે? ઓક્સિજનની. તો એની અંદર આપણે કેવું હોય તો શું કરી શકીએ? જો IE ઓફ O ઇઝ ગ્રેટર ધેન, પરમાણુની આયનીકરણ ઉર્જા વધારે છે, O2 અણુની ઓછી છે. કારણ કે જે ઇલેક્ટ્રોન દૂર થવાનો એન્ટી બોન્ડિંગ માંથી થવાના જોરિયા. અને નાઇટ્રોજનની અંદર અહીંયા જે કઈ ઇલેક્ટ્રોન રહે છે, એ ઇલેક્ટ્રોન ક્યાં રહે છે? નીચેની સાઈડ રહે છે. જે તમારે દૂર કરવાના છે ઇલેક્ટ્રોન, એ કેમાંથી દૂર કરવાના છે? બોન્ડિંગ માંથી. જોરિયા બોન્ડિંગ, BMO ના ઇલેક્ટ્રોન, ABMO ના નહીં. ઓકે. C2 અણુની પણ વાત કરી હતી. C2 ની અંદર બંને બંધ છે એ પાઈ બંધ જ છે, પણ બે પાઈ બંધ પાછા અલગ અલગ પાઈ બોન્ડ છે. એક પાઈ બોન્ડ 1 છે, બીજો પાઈ બોન્ડ 2 છે. પાઈ 2px છે, બીજો કયો છે? પાઈ 2py. એટલે એક વર્ટિકલ પ્લેનમાં, એક હોરિઝોન્ટલ પ્લેનમાં. એ તમને સમજી લેવું જોઈએ. બરાબર. આવા ફિગર આપણે પહેલા જોયેલા છે. ડાયામેગ્નેટિક થશે. B2 ની વાત કરીએ તો B2 ની અંદર જો નેચર વાઇઝ છે એ આ કેવો આવશે? પેરામેગ્નેટિક. અડધો પાઈ બોન્ડ 2px માં, અડધો પાઈ બોન્ડ 2py માં. અને બી, હા બોલો. કોની આયનીકરણ એન્થાલ્પી? N2 ની. હા, N2 ની વધારે થશે. BMO ની અંદર ઇલેક્ટ્રોન જાય ને એટલે વધારે. બરાબર છે. જો આમાં જ આપણે કમ્પેર કરીએ, આ બોરોન છે અને અહીંયા આગળ આપણે રાખી દઈએ કયો છે આ? તો કે અહીંયા આગળ B2 છે, અહીંયા બોરોન. ચલો, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો તો આટલી ઉર્જા આપવી પડે. આમાંથી જુઓ, બહુ વધારે ઉર્જા આપવી પડે. તો એવું હું કહી શકું કે IE1
ઓફ બોરોન એની કરતા I(E1) ઓફ B2 બહુ વધારે હશે. બોન્ડિંગ ની અંદરથી ઇલેક્ટ્રોન જાય છે ને, બોન્ડિંગ માંથી, બીએમઓ માંથી જેમાં ઇલેક્ટ્રોન જાય ને એટલે અણુ છે એ સ્થાયી હોય, અને સ્થાયી હોય એટલે એમાં હંમેશા અણુની જ વધારે આવે. આવી રીતે એન્ટી બોન્ડિંગ માંથી દૂર કરતા હોય ને તો અણુની ઓછી હોય, બોન્ડિંગ માંથી દૂર કરતા હોય તો અણુની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો આ વાત થઈ B2 અણુની, બરાબર છે. B2 આપણે આવી રીતે છે એ કન્સ્ટ્રક્ટ કરી શકીએ. અલગ અલગ પ્રકારની આપણે છે એ વાત કરી. હવે આ બધા જે કઈ બનાવ્યા આ બધા હતા હોમોન્યુક્લિયર. હવે આપણે વાત કરવી છે હિટ્રોન્યુક્લિયરની, બરાબર છે. વિષમ પરમાણવીય અણુઓ, સમપરમાણવીય અણુઓ બધા બહુ જોયા. હવે આપણે વાત કરવી છે વિષમ પરમાણવીય અણુઓ. સમપરમાણવીય એટલે અથવા તો સમકેન્દ્રીય અણુઓ. સમકેન્દ્રીય અણુઓ એટલે કયા કયા હશે આની અંદર? દાખલા તરીકે H2 છે, F2 છે, O2 છે, N2 છે. સમકેન્દ્રીય કહેવાય. બે સરખા જેવા એટમ જ છે. હવે આપણે વાત કરવી છે વિષમ કેન્દ્રીય અણુઓ. તો વિષમ કેન્દ્રીય અણુઓ કયા કયા છે? કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, આયનમાં Cn-, આ બધાને કેવા કહેવાય? વિષમ કેન્દ્રીય કહેવાય. આમાં એક કેન્દ્ર તો કાર્બન છે, પણ બીજું કયું છે? ઓક્સિજન, HF, એક હાઇડ્રોજન, બીજું ફ્લોરિન. આ વિષમ કેન્દ્રીય હશે ને તો there must be electronegativity difference. અહીંયા તમે જુઓ ને તો ક્યાંય ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ નથી. નો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. અહીંયા કઈ આપણને ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ હોય એવું કઈ દેખાતું નથી, પણ આની અંદર જરૂર ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ હશે જ. ઇલેક્ટ્રોનેગેટિવિટી નો કઈક ડિફરન્સ મળશે. આ કેવા ટાઈપના અણુઓ થયા? A બોન્ડ A ટાઈપના. આ કયા ટાઈપના થયા? A બોન્ડ B. માની લો કે આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. કંઈક તો તમને વિદ્યુત ઋણતાનો તફાવત મળશે. હવે આના આપણે ડાયાગ્રામ બનાવવા છે. NO નો ડાયાગ્રામ બનાવવો છે, Cn- નો બનાવવો છે ને CO નો. આ ત્રણ વિશે વાત કરવી છે. CO ઉપર તો આપણે થોડી ડિસ્કશન કરશું. વધારે ડિસ્કશન આપણે છે એ કોની ઉપર કરવી છે? NOCN ઉપર. NO ઉપર ખાસ, અને પછી CO ની વાત કરી દઈશું તમને. તો પહેલી વાત તો એ કે જ્યારે પણ ક્યારેય એકદમ સરળ પરમાણુઓ હોય, નો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ હોય, એટલે કે A2 ટાઈપ નો હોય, A2 અણુ, તો કઈ રીતે અહીંયા આગળ છે એ લેયર્સ ને એવું બની શકે? માની લો કે આ એક A છે, અહીંયા બીજો A. આ બે ભેગા થાય એટલે અહીંયા આગળથી નવી કક્ષક ઉત્પન્ન થશે. ચલો, આ સાઈ A છે, અહીંયા આગળ પણ સાઈ A, પણ બીજા એટમની છે એટલે સાઈ 1 અને સાઈ 2 કહી દઉં છું, બરાબર છે. સાઈ 1 અને સાઈ 2. તો અહીંયા આગળ બન્યું છે BMO, અને BMO એટલે રિઝલ્ટન્ટ સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ 1 પ્લસ સાઈ 2. આ કયું બનશે? ABMO. તો અહીંયા આગળ સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ 1 માઇનસ સાઈ 2. આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બેયની એનર્જી લેયર એક સરખા આવશે. હવે અહીંયા આગળ છે એ કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ નથી. પણ માની લો કે હું અહીંયા આગળ AB અણુ બનાવું છું, હિટ્રોન્યુક્લિયર. તો અહીંયા આગળ A બોન્ડ B, આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા, એક વિદ્યુત ઋણ છે. B છે એ વધુ વિદ્યુત ઋણ છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ, વધુ વિદ્યુત ઋણ. અને A છે એ કેવો છે?
ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ. તો આવા કેસની અંદર શું થાય? આવા કેસની અંદર તમે જે કાંઈ ડાયાગ્રામ બનાવો છો, આ એ બરાબર છે, અહીંયા આગળ એ બી પરમાણુ એક્ઝેક્ટ એની સામે ન હોય, બી પરમાણુ અહીંયા નીચે આવે, એકદમ લાઈનમાં નહીં આવે. બી વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણ હોય એટલે વિદ્યુત ઋણ ક્યારે હોય? જ્યારે એનો ઝેડ ઇફેક્ટ વધારે હોય તો વિદ્યુત ઋણતા વધારે છે એટલે એના એની એનર્જી લેયર્સ જે કાંઈ હશે, કક્ષકો છે, એની ઉર્જા નીચી હશે. વિદ્યુત ઋણતા એટલે એ બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હશે ને બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે એની ઉર્જા ઘટે, ડાઉન થાય. તો એની એક્ઝેક્ટ સામે બી નહીં હોય. અહીંયા આગળ તમે જોશો તો LCAO તો થાય છે, પણ આંશિક રીતે LCAO થાય છે. પૂરેપૂરું ઓવરલેપિંગ નથી પેલાની જેમ. લેયર તો તમારે જે બનાવવાના છે એ બનાવવાના જ છે અહીંયા આગળથી. ચલો આ psi1 છે, અહીંયા psi2 છે. તો અહીંયા psi ઇઝ ઇક્વલ ટુ psi1 પ્લસ psi2. અને આ કયો આવશે? BMO. આ કયા છે? એ BMO છે. psi ઇઝ ઇક્વલ ટુ psi1 માઇનસ psi2 અને કયું કહેવાશે? ABMO. તમે જો બોન્ડિંગના ઇલેક્ટ્રોન કોની વધારે નજીક રહે છે? BMO ના ઇલેક્ટ્રોન કોની નજીક રહે છે? બી ની નજીક. એટલે એનો અર્થ એવો થયો કે બી ની ઉપર ઇલેક્ટ્રોન વધારે રહે છે, બોન્ડના ઇલેક્ટ્રોન એની ઉપર શિફ્ટ થયેલા છે. એન્ટી બોન્ડિંગ ના ઇલેક્ટ્રોન કોની નજીક રહે છે? જો એ ની નજીક વધારે રહેશે. એન્ટી બોન્ડિંગ ના, એને બોન્ડ નથી બનાવવો, ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, ઓછા આકર્ષણથી એને પકડી શકે. એટલે હવે આપણે જે પણ કઈ ડાયાગ્રામ બનાવવો છે ને આ પ્રકારનો હશે. જો આ પ્રકારનો એક લેયર ઉપર રાખવાનું, એક લેયર નીચે રાખવાનું. જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એને આપણે થોડુંક નીચે ડ્રો કરશું, બરાબર છે. જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઉપર આવશે, જેની વિદ્યુત ઋણતા વધારે એ થોડુંક નીચે ડ્રો કરવાનું. એક્ઝેક્ટ સામે નથી, આ બે એક્ઝેક્ટ એકબીજાની સામે નથી. જો વિદ્યુત ઋણતાને કારણે આ બે વચ્ચે ડિફરન્સ છે, હરખે હરખા નથી. એટલે તમારે હવે આ પ્રકારના ડાયાગ્રામ બનાવવાના થશે. આ પ્રકારના ડાયાગ્રામ આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જશે કે આની અંદર કંઈક અલગ છે, વિદ્યુત ઋણતાનો તફાવત છે. પહેલું આપણે એક કામ કરીએ, સૌથી પહેલું આપણે બનાવીએ NO. NO છે એને કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર છે. NO અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરો. આણ્વીય કક્ષક ચિતાર દોરો. તો સૌથી પહેલું મારે એ નક્કી કરવું પડશે, આમાં મારે ઓલો ક્રમ કયો લેવાનો? સિગ્મા 2pz ને નીચે રાખવાનું, સિગ્મા 2pz ને ઉપર રાખવાનું, એ નક્કી તો કરવું પડશે ને. એ ક્યાંથી નક્કી થાય? પ્રોટોન ઉપરથી. નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8. તો આની અંદર ટોટલ પ્રોટોન કેટલા થાય? 15. નંબર ઓફ પ્રોટોન 15 છે. તેથી પ્રોટોન યાદ કરો, પ્રોટોન ગ્રેટર ધેન 15 હોય તો શું થાય? 14 હોય તો શું થાય? બોલો. જો પ્રોટોન 14 કરતા વધારે હોય તો યાદ કરો તમે, અહીંયા આગળ જ્યારે પી કક્ષકો એકબીજાની સાથે જોડાય, 3 પી કક્ષકો, તો નીચે છે એ શું આવશે? નીચેની સાઈડ છે અહીંયા આગળ આવી જશે સિગ્મા 2pz. પછી ઉપર કયું આવશે? 2 પાઈ બોન્ડ. પછી અહીંયા આગળ પાઈ સ્ટાર 2, બરાબર. અને સૌથી ઉપર પાછું અહીંયા શું આવશે? સિગ્મા સ્ટાર 2pz. આ પ્રકારનું કંઈક થશે. એનર્જી લેયર ને યાદ કરો, ડાયાગ્રામ ને. આ ડિફરન્સ જોવો, 14 કરતા વધારે તો pz ન્યન રે. 14 પ્રોટોન થી ઓછા હોય તો જ આ ઉપર શિફ્ટ થાય, નહીતર ન થાય, બરાબર છે. ચલો એક કામ કરો, એટલી હિન્ટ તો મેં આપી દીધી. આણ્વીય કક્ષક ચિતાર બનાવો તમે લોકો. આનો આણ્વીય કક્ષક ચિતાર બનાવો. પ્રોટોન ગ્રેટર ધેન 14 છે તો આ રીતે બનશે. આની હિન્ટ પણ મેં તમને આપી દીધી.
એક સાઈડ તમારે શું લેવાનું છે? નાઇટ્રોજન. બીજી સાઈડ ઓક્સિજન. પણ એ ઓક્સિજન લ્યો તો એનું એનર્જી લેયર થોડુંક નીચે ડ્રો કરવાનું, આવી રીતે. બરાબર? હિન્ટ આપી દીધી મેં તમને. તમે લોકો ડ્રો કરો, પછી તમારી પાસેથી જ જવાબ લઉં છું. ચલો કામ સ્ટાર્ટ કરો. ચલો તમારો એમોટી ડાયાગ્રામ છે ઈ આ પ્રમાણે તૈયાર થવો જોઈએ. તમે જોઈ શકો છો, એક બાજુ આપણે છે એ રાખીએ. ચલો અહીંયા આગળ આપણે રાખી દઈએ નાઇટ્રોજનને, અને આ સાઈડ રાખી દઈએ ઓક્સિજનને. વચ્ચે કયો અણુ બનશે? NO, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ છે એ બને છે, લાફિંગ ગેસ કહેવાય આને. હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો નાઇટ્રોજન એટલે શું કહેવાશે? ભાઈ 1s2, 2s2 અને 2p3. ઓક્સિજન માટે થઈને આપણે વાત કરીએ તો ઓક્સિજન એટલે 1s2, 2s2 અને 2p4, આવું આપણે કહેશું. બરાબર છે? વન એસ ટુ, 2s2, 2p4. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 15 ઇલેક્ટ્રોન થયા. 15 ઇલેક્ટ્રોન થયા તો આને આપણે એક પછી એકમાં મૂકીએ. 2, આ 3, 4, 5, 6, 7, 8, ચલો 9, 10, 11, 12, આ 13, 14 અને 15. 15મા નંબરનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં એન્ટર થાય છે? જોવો જોઈએ. 15મા નંબરનો ઇલેક્ટ્રોન એન્ટર થાય છે પાઈ સ્ટાર 2px માં.
અથવા તો તમે એને મૂકી શકો પાઈ સ્ટાર 2py માં. 15મા નંબરનો છેલ્લો ઇલેક્ટ્રોન એન્ટીબોન્ડિંગમાં એન્ટર થયો. તો હવે આપણા જે પણ કઈ ઇલેક્ટ્રોન રચના તો તમે લોકો જાતે લખી શકશો. બોન્ડ ઓર્ડર શું થાય એ કહેવાનું છે. અમદાવાદ સેન્ટર બોન્ડ ઓર્ડર બોલો. બોન્ડ ઓર્ડર આનો આવવો જોઈએ 2.5. બોન્ડ ઓર્ડર માં તમે જો આ બે તો એકબીજાને કેન્સલ જ કરી દેશે. અહીંયા આગળ તમે જોશો તો સિગ્મા બોન્ડ એક રહેશે, એક પાઈ બોન્ડ રહેશે. આ બોન્ડ સિગ્મા બોન્ડ આખો, એક પાઈ બોન્ડ. એક પાઈ સ્ટાર બીજા પાઈને અડધો કેન્સલ કરે છે, એટલે કે 2.5 થશે. બોન્ડ ઓર્ડર આપણને તમે કેલ્ક્યુલેશન કરશો તો એ 2.5 જ મળશે. 2.5 આનો અર્થ શું થયો? તો કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ ની અંદર N ડબલ બોન્ડ O અને બીજો 0.5 અડધો પાઈ બોન્ડ છે. એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ પ્લસ પાછો એક અડધો પાઈ બોન્ડ. તમે જોવા જાવ તો આની અંદર 15 ઇલેક્ટ્રોન છે. NO ની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 15 ઇલેક્ટ્રોન. અને 15 ઇલેક્ટ્રોન એટલે આ કેવો કહેવાય? ઓડ ઇલેક્ટ્રોન વાળો અણુ, એકી ઇલેક્ટ્રોન ધરાવતો અણુ. આપણે શરૂઆતમાં કીધું તો આના બોન્ડિંગ કોઈને ખબર નથી. તો એ એકી ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવેલો હોય છે? નાઇટ્રોજન અને ઓક્સિજન ની વચ્ચે પાઈ બોન્ડ ના સ્વરૂપમાં. બરાબર? એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓનું બોન્ડિંગ આની જેવું બેસ્ટ કોઈ એક્સપ્લેન ન કરી શકે. ચલો મેગ્નેટિક નેચર કેવો થશે? ઈડર સેન્ટર મેગ્નેટિક નેચર. ઈડર સેન્ટર આન્સર આપો. ચુંબકીય સ્વભાવ. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવો એટલે આ થશે અનુચુંબકીય. અનુચુંબકીય. જો વીબી થિયરીની શું લિમિટેશન હતી? વીબી થિયરીમાં તો નાઇટ્રોજનમાં કેટલા બાર ઇલેક્ટ્રોન હોય? 5. ઓક્સિજનમાં બાર કેટલા હોય? 6. તો ભાઈ આ એક બોન્ડ આની સાથે બનાવે, એક બોન્ડ આની સાથે બનાવે, અને નાઇટ્રોજનની ઉપર એક આવડા ઇલેક્ટ્રોન પડ્યો રહે. આ એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની ઉપર જ પડ્યો રહે. વીબી થિયરી તમને છે એ પ્રોપર બોન્ડિંગ એક્સપ્લેન ન કરે ને અષ્ટક પણ પૂરું નથી થતું. જો અહીંયા આગળ 2, 4, 6 ને 1, 7 અષ્ટક ક્યાં પૂરું થાય છે? જ્યારે આની અંદર એવો ઇલેક્ટ્રોન કોઈ છે નહીં, એ ઇલેક્ટ્રોન પણ બોન્ડનો જ હિસ્સો છે. અને અહીંયા આગળ બોન્ડ બને છે 2.5. એન્ટી બોન્ડિંગમાં છે. ઓકે, ચલો બોન્ડ ઓર્ડર આનો 2.5. અનુચુંબકીય આપણને મળે છે. અડધો પાઈ બોન્ડ બનાવવામાં એ વપરાઈ જાય છે. હવે આ જોઈને, આ અણુ જોઈને મને કહેવાનું છે કે આનું આયનીકરણ નાઇટ્રોજન અને ઓક્સિજન કરતા સરળ છે કે આનું આયનીકરણ છે એ ડિફિકલ્ટ છે, આવું કહેવાનું છે. આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન કરો. આવી રીતે હું લખું છું ભાઈ, IE1 ઓફ નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન, અને અહીંયા આગળ છે IE1 ઓફ NO. અણુનું આયનીકરણ એન્થાલ્પી વધારે છે કે ઓછી છે એ સરખામણી કરવાની છે આપણે. જામનગર હરિયા. અણુની વધારે કે ઓછી? અણુની આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે હજી તમે લોકો યાર નથી સમજતા. હું જે વાત કહેવા માંગુ છું એ તમે સમજો. અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને NO+ બનાવવા માટે આપવી પડતી ઉર્જા. જો અહીંયા આગળ એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે, બરાબર છે? એન્ટી બોન્ડિંગ ની અંદર ઇલેક્ટ્રોન છે. માની લો કે આને હું ઉર્જા આપું છું, એટલી ઉર્જા આપું કે એવી ઉર્જા આવી જાય કે જ્યાં એ અણુની અંદરથી આયન બની જાય ને એમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. આ એક એવું એનર્જી લેયર છે કે જ્યાં આયનીકરણ થઈ જાય. તો હવે તમે જુઓ, હું અહીંયા આગળ છે એ નાઇટ્રોજન ને ઉર્જા આપું. જો આ નાઇટ્રોજન છે આ વાળો, તો નાઇટ્રોજન ને મારે એટલી ઉર્જા આપવી પડે. ઓક્સિજન ને તો મારે એની કરતા પણ વધારે ઉર્જા આપવી પડે છે આ લેયર સુધી પહોંચાડવા માટે. પણ નાઇટ્રિક ઓક્સાઇડ ની જો હું વાત કરું તો એમાં તો એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે ને, એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે, આટલી જ ઉર્જા આપવી પડી. જો એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે તો એનું આયનીકરણ તરત થઈ જાય, ઇઝી ટુ આયોનાઇઝ.
અને ઇઝી ટુ આયોનાઇઝ એટલે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન અને ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે નાઇટ્રિક ઓક્સાઇડ કરતા. હું ડેટા સાથે તમને છે એ કમ્પેરિઝન કરીને દેખાડું એટલે આપણને છે એ આઈડિયા આવે. ચલો જુઓ, NO અણુનો ડાયાગ્રામ. નાઇટ્રોજનની કેટલી છે? 1402 કિલો જૂલ પર મોલ. ઓક્સિજનની કેટલી છે? 1314 કિલો જૂલ પર મોલ. પણ NO ની કેટલી છે? જો 894 જ છે. આની આયનીકરણ એન્થાલ્પી છે એ ઓછી હોય, કારણ કે આમાં ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગ માંથી દૂર થવાનો. હું તમને પહેલેથી સમજાવતો આવું છું કે જેટલું એનર્જી લેયર નીચે એટલી આયનીકરણ કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો આમાં અને આયોનાઇઝ આ ઇલેક્ટ્રોન ઓલરેડી એન્ટી બોન્ડિંગમાં છે, ઉપર છે, તો એ સરળતાથી દૂર થઈ જાય. NO ની અંદરથી NO પ્લસ તરત બની જાય. કારણ શું છે? કારણ શું ભાઈ? NO ની અંદરથી NO પ્લસ તરત જ બની જાય. રીઝન શું? NO ની અંદર બોન્ડ ઓર્ડર કેટલો છે? અહીંયા આગળ બોન્ડ ઓર્ડર છે 2.5. NO પ્લસ બને તો એન્ટી બોન્ડિંગ માંથી ઇલેક્ટ્રોન ગયો. હવે બોન્ડ ઓર્ડર કેટલો થઈ જાય? 3. તો બોન્ડ ઓર્ડર 3 બને તો આની કરતા તો આ વધુ સ્થાયી થાય ને. વધુ સ્થાયી, અને વધુ સ્થાયી થવાના ચક્કરમાં તરત આયનીકરણ પામી જાય. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો IE1 ઓફ નાઇટ્રોજન અને ઓક્સિજન વધારે છે IE1 ઓફ NO કરતા. આ તો આવર્ત કોષ્ટકમાં આયનીકરણ એન્થાલ્પી તો તમારે ચાલી ગયું હોય, એના ક્રમ ને એવું પણ બનાવ્યા હોય, અને એ યાદ કરો, વેલ્યુ જોઈને જો કમ્પેર થાય, નાઇટ્રોજન ની વધારે છે ઓક્સિજન કરતા, અને ઈ ખબર પડવી જોઈએ પાછી કેમ એવું છે. નાઇટ્રોજન ની અંદર 2p3 હોય, અર્ધપૂર્ણ કક્ષકોની સ્થિરતા વધારે, તો નાઇટ્રોજન છે ની તમે જોશો અહીંયા આગળ. આ પણ તમે લોકો શીખ્યા હશો ડેટા ઉપરથી. અહીંથી નહીં દેખાય છે, તો આ આવડવું જોઈએ તમને. અને આની કરતા NO પ્લસ વધારે સ્ટેબલ હશે. સ્થિરતાનો ક્વેશ્ચન પૂછે તોય આવડી જાય. ચાલો ત્યારે તમારી માટે હવે બીજો ક્વેશ્ચન, બીજો ડાયાગ્રામ તૈયાર કરો. તમે લોકો ડાયાગ્રામ તૈયાર કરશો CN માઇનસ નો MO ડાયાગ્રામ. MOT બનાવો ભાઈ આની અંદર. બરાબર છે. CO માઇનસ સાયનાઇડ માઇનસ માટે CN માઇનસ નો મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ બનાવો. આણ્વિક કક્ષક ચિતાર બનાવો. પેલા તો એ નક્કી કરવાનું કે કયા ઇલેક્ટ્રોન કયા લેયરમાં મૂકવાના. બનાવો તમારી રીતે. NO નું રાખેલું છે. ચલો પેલા તો તમે લોકો એ મને ડિસાઈડ કરીને કહો આની અંદર એનર્જી ડાયાગ્રામ કયો આવશે. આ ટાઈપનું એનર્જી ડાયાગ્રામ હોય, બરાબર છે, તો 1 પછી લેયર 2 પછી 2 અને 1 આવું આપણે કહીએ. બરાબર છે. એટલે સિગ્મા બોન્ડ, 2 પાઈ બોન્ડ અને સિગ્મા સ્ટાર. બરાબર છે. સિગ્મા પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર, એટલે કે 1 2 2 1. આ ટાઈપનો ડાયાગ્રામ આવશે કે આવી ટાઈપનો ડાયાગ્રામ આવશે? પાઈ પછી સિગ્મા પછી પાઈ સ્ટાર સિગ્મા સ્ટાર. ધેટ ઇઝ 2 1 2 1. 2 1 2 1 ટાઈપનો ડાયાગ્રામ આવશે કે 1 2 2 1 ટાઈપનો ડાયાગ્રામ આવશે? કયો ડાયાગ્રામ આપણે રાખવો જોઈએ? આ વાળું કે પછી આ વાળું? એ પેલા ડિસાઈડ કરીને કહેવાનું છે. સૌથી પહેલા તો સુરત ડભોલી આન્સર આપો તમે. સર સેકન્ડ ઓપ્શન છે નહીં. ઓકે, એવું કેમ? શું કામ? રાજકોટ ગુરુકુળ એવું શું કામ કર્યું? પ્રોટોન 14 કરતા ઓછા. નંબર ઓફ પ્રોટોન છે એ જ્યારે 14 કરતા ઓછા થાય, બરાબર, ત્યારે આપણે હંમેશા કયો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ? તો કે ત્યારે છે એ પહેલા તમારે પાઈ બોન્ડ આવી જશે. પાઈ બોન્ડ પછી સિગ્મા પછી પાઈ સ્ટાર અને પછી સિગ્મા સ્ટાર.
એટલે કે 2 1 2 1 આ ઓપ્શન. પ્રોટોન 14 કરતા ઓછા હોય ત્યારે 2 1 2 1 સિક્વન્સ આવે, અને પ્રોટોન જો છે એ 14 કરતા વધારે થઈ જાય, નંબર ઓફ પ્રોટોન આર ગ્રેટર ધેન 14, તો કયો ઓપ્શન આવે? 1 2 2 1. અને જો પ્રોટોન 14 કે એની કરતા ઓછા, તો તમારે 2 1 2 1. આ તમારા માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ. હવે આપણે એનું કામ કરીએ. આનો આણ્વીય કક્ષક ચિતાર બનાવેલો જ છે મેં, આપણે ખાલી કમ્પેરિઝન કરવા માટે જોઈએ. ચલો જુઓ, Cn માઇનસ કીધું છે, ઇલેક્ટ્રોન તમારો એક વધી જશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આની અંદર આપણે મૂકવા જોઈએ? ચલો આમાં ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવશે Cn માઇનસ માં? બોલો. સુરત SUV, સુરત પાલનપુર, સુરત પાલનપુર, ઇલેક્ટ્રોન કેટલા આમાં? કેટલા? 13. 13. ઓકે, આમાં પ્રોટોન કેટલા ઈ કયો ચાલો પેલા. Cn માઇનસ માં પ્રોટોન કેટલા? પ્રોટોન 13. પ્રોટોન 13. ઇલેક્ટ્રોન? ચૌદ. પ્રોટોન આની અંદર 13 છે, ઇલેક્ટ્રોન થશે 14. અહીંયા આગળ માઇનસ છે ભાઈ, માઇનસ. તો ઇલેક્ટ્રોન એક વધે. ઇલેક્ટ્રોન અહીંયા થવા જોઈએ 14, પ્રોટોન અહીંયા 13 છે, ઇલેક્ટ્રોન 14, અને 14 ઇલેક્ટ્રોન એટલે આ કોનો સમઘટક કહેવાય? N2 નો. N2 માં નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ હતા? ટ્રિપલ. તો આની અંદર રીતે C અને N વચ્ચે કેટલા બોન્ડ આવે? 3 બોન્ડ આવે. આમનમ ડાયાગ્રામ નો બનાવો તોય ખબર પડી જાય કે આ કોનો આઈસો ઇલેક્ટ્રોનિક છે. આઈસો ઇલેક્ટ્રોનિક થયો આ નાઇટ્રોજન નો, કારણ કે 14 ઇલેક્ટ્રોન છે. સમ ઇલેક્ટ્રોનીય થયો અને સમ ઇલેક્ટ્રિક થયો, એટલે જેટલા આની અંદર બોન્ડ બને એટલા જ Cn માઇનસ ની અંદર બોન્ડ બને. ઇલેક્ટ્રોન રચના આની છે એ પેલાની જેવી તમારે કરી દેવી જોઈએ. નાઇટ્રોજન જેવી જ ઇલેક્ટ્રોન રચના છે એ કરી દો. બોન્ડ ઓર્ડર છે એ તમારે અહીંયા આગળ લેવાનો કેટલો થશે? 3. બોન્ડ ઓર્ડર અહીંયા આગળ આવી જશે 3. આર્યા જો આ 1, આ 2 અને આ 3, 3 બોન્ડ મળશે તમને. તો બોન્ડ મળે છે 3. નેચર આવશે ડાયામેગ્નેટિક. નેચર પણ અહીંથી ખબર પડી ગયો Cn માઇનસ નો. તો આવી રીતે ડાયાગ્રામ બનાવવાનો. ઓકે, ચલો એની પછી હવે લાસ્ટ ની અંદર વાત કરવી છે મારે તમને CO અણુની. CO જે છે એનું નામ છે કાર્બન મોનોક્સાઇડ. આ તો સાયનાઇડ આયન હતો, કાર્બન મોનોક્સાઇડ. ચલો પેલા ઈ ડિસાઈડ કરીને કે આમાં કયો ડાયાગ્રામ બનાવવું, 1 2 2 1 વાળો કે 2 1 2 1 વાળો બનાવવું. પેલા તો આ ડિસિઝન લઈને પછી મને છે એ સાચો આન્સર છે એ આપશો. સુરત પાલનપુર. CO કાર્બન મોનોક્સાઇડ કયા બનાવવા જોઈએ? 1 2 2 1. અચ્છા, આમાં પ્રોટોન કેટલા? 14. આની અંદર પ્રોટોન છે 14, અને જ્યારે પ્રોટોન છે એ ઓછા અથવા તો 14 જેટલા હોય તો પેલા અહીંયા આગળ છે આવી જાય પાઈ બોન્ડ, પછી આવે સિગ્મા, પછી આવે પાઈ સ્ટાર, અને પછી આવે સિગ્મા સ્ટાર. એટલે કે 2 1 2 1 આ સિક્વન્સ ફોલો કરવી જોઈએ. તો આનો આપણે છે એ ડાયાગ્રામ બનાવી શકીએ, અને આનો ડાયાગ્રામ બનાવીએ જેમ તમે નોર્મલ બનાવો છો એવી રીતે બનાવી શકો. બોન્ડ ઓર્ડર ને એવું બધું કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર છે? ચલો એનો ડાયાગ્રામ બનાવી અને તમે કયો. આમનમ વિચારીને મને કયો તો આની અંદર બોન્ડ ઓર્ડર કેટલો આવશે? જામનગર હરિયા કેટલો? બોન્ડ ઓર્ડર 3. કેમ? તો કે આની અંદર નાઇટ્રોજન નો ઇક્વિવેલેન્ટ જ થયો ને. આ N2 નો આઈસો ઇલેક્ટ્રોનિક થયો, 14 ઇલેક્ટ્રોન જ આવ્યા. તો આની અંદર પણ બોન્ડ ઓર્ડર કેટલા આવી જશે? 3 આવી જશે. આનો જે એમો ડાયાગ્રામ છે ને એ ZW એડવાન્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો થોડોક અલગ પ્રકારનો છે. હું તમને આ બહુ ભણાવીશ નહીં, ખાલી ડાયાગ્રામ દેખાડી દઉં છું. આપણે સિલેબસમાં તમારે નથી, તમારે તો ખાલી CO નો બોન્ડ ઓર્ડર 3 આવે એટલું ઇટ્સ ઓકે. પણ આનો એમો ડાયાગ્રામ કઈક આખો અલગ રીતનો છે. આ ટાઈમ લઈને મારે તમને બહુ ડિટેલમાં સમજાવવું પડે, જે અગત્યનું નથી આપણી માટે.
હું તમને જે કહેવા માંગુ છું ને એ આ કહેવા માંગુ છું, આ CO ની અંદર અહીંયા આગળ લોન પેર પણ હોય, લોન પેર બે હોય, કાર્બન પાસે હોય, ઓક્સિજન પાસે હોય. તો જ્યારે તમે એનું આયોનાઇઝેશન કરો છો, CO માંથી બનાવો છો CO પ્લસ, ત્યારે આ લોન પેર નો ઇલેક્ટ્રોન હોય ને, કાર્બન, કાર્બન ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, આ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય અને ઇલેક્ટ્રોન લોન પેર નો દૂર થયો આયોનાઇઝેશનમાં, એટલે બોન્ડ ઓર્ડર થોડોક વધશે, બરાબર, બોન્ડ ઓર્ડર વધશે, પણ એ વધે તો એનું મૂલ્ય છે એ બહુ ઓછું હોય. અને એ કમ્પેરિઝન અહીંયા આગળ કરી છે. જુઓ તમે, CO માં બોન્ડ ઓર્ડર 3, અહીંયા બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3. થિયોરેટિકલ તો બોન્ડ ઓર્ડર આનો કેટલો છે? થિયોરેટિકલ બોન્ડ ઓર્ડર છે 3.5, પણ એકચ્યુઅલી ગ્રેટર ધેન 3 કહેવાય. 3.2 કે એવો સમથિંગ છે, એક્ઝેક્ટ તો આપણે ન કહી શકીએ. અહીંયા બોન્ડ ઓર્ડર, બોન્ડ ડિસ્ટન્સ જોવો તમે, 1.128 એંગસ્ટ્રોમ, જ્યારે અહીંયા કેટલો છે? 1.115 એંગસ્ટ્રોમ. બંધ લંબાઈ ઘટે તો બોન્ડ ઓર્ડર ઓટોમેટિક બીજો હોય. તો પ્રાયોગિક રીતે CO કાર્બન મોનોક્સાઇડ ની બંધ લંબાઈ 1.128, જ્યારે CO પ્લસ ની કેટલી છે? તો કે 1.115. તો એને જસ્ટિફાઈ કરવા માટે થઈને આપણે એવું માનીએ છીએ કે CO પ્લસ ની અંદર બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3 આવશે. આ તમારે યાદ રાખી લેવાનું, બરાબર છે? આ પહેલો એવો અણુ આવ્યો કે જેની અંદર બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3 આવ્યો, CO પ્લસ. એટલે CO પ્લસ તમને આપેલું હોય, 3 બોન્ડ તો છે જ, હારે હારે થોડોક અહીંયા આગળ પણ કઈક આંશિક બોન્ડ છે, ચાર બોન્ડ જેવું થયું. જો આવી સિચ્યુએશન આપણે ક્યારેય પહેલા જોઈ નથી. ઓકે, અને આવું આપણે નહીં ભણીએ, આની જરૂર છે નહીં તમારે ભણવાની. તમે લોકો ખાલી એવું યાદ રાખશો કે CO પ્લસ માં બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3 છે, આ કામનું છે. આ નોટ ડાઉન કરો બધા. CO પ્લસ નું પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. CO પ્લસ માં બોન્ડ ઓર્ડર થિયોરેટિકલ પૂછે તો તમે 3.5 જ કહેશો, બરાબર. એક્સપેરિમેન્ટલી એ 3.5 અને 3 ની વચ્ચે હોય. રિયલ આપણે છે એ જો જોવા જઈએ તો અહીંયા આગળ છે એ બોન્ડ ઓર્ડર છે એ કેટલો હોય? 3 કરતા તો બોન્ડ ઓર્ડર વધારે, બરાબર છે. CO નો બોન્ડ ઓર્ડર 3 કરતા બોન્ડ ઓર્ડર વધારે, પણ 3.5 કરતા કેવો આવશે? ઓછો. 3 અને 3.5 ની ઇન બિટવીન ક્યાંક રહેતો હશે બોન્ડ ઓર્ડર. તો આ કામની બાબત થઈ ગઈ આપણી માટે. આ નોટ ડાઉન કરી લો CO પ્લસ માટે. કારણ કે જે ઇલેક્ટ્રોન જાય છે એ લોન પેર ની અંદરથી જાય છે, બોન્ડ ની અંદરથી નથી જાતો. અને આવો ડાયાગ્રામ તમારે ડ્રો કરવાની જરૂર નથી. જો કે મેં તમને PDF મોકલાવી દીધી છે, તમે લોકો જોઈ લેજો આને. એટલે આનો અભ્યાસ ન કરતા આને જોવાની જરૂર નથી, ખાલી આટલું જ કરવાનું છે આમાંથી. ચાલો, આ નોટ ડાઉન કરી લીધું બધાએ? CO પ્લસ નો બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3. હવે એક્ઝામિનર જ્યારે ક્વેશ્ચન તમને પૂછશે તો JEE માં એમાં તો એવું પણ બને છે ઘણીવાર કે એ લોકો સીધા ઘણા બધા અણુઓ આપી દે છે લાઈનમાં, અને એમ પૂછે કે આ બધાનો બંધ ક્રમાંકનો ક્રમ બનાવો. જેમ કે ડાયરેક્ટ તમને આપી દે NO છે, NO પ્લસ છે, NO માઇનસ છે, બધાના ક્રમ બનાવો, બરાબર. સીધું. આ તો મેં 3 લખ્યા જ, પણ ઘણા બધા હોય. પછી તમને ઓપ્શન આપેલા હોય, NO ગ્રેટર ધેન, NO પ્લસ, ગ્રેટર ધેન, NO માઇનસ, ABCD આવી રીતે હોય. તો એક્ઝામમાં ત્યાં શું કરવા જવું? ચલો, આમ નો આપ્યું હોય ને આવી રીતે બધા આપેલા છે કમ્પેરિઝન કરવા. C2 પ્લસ, O2, O2 માઇનસ 2, H2, H2 માઇનસ, Li2 પ્લસ, ક્રમ બનાવો. તો ત્યાં તો કઈ એવું ના બને કે આ બધા આણ્વિક કક્ષક ચિતાર હું ડ્રો કરવા બેહું, આ બધા દોરવા ક્યાં જવાના? ત્યાં એવું પણ ન બને કે આ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ. C2 ની હવે લખવા જાવ, લ્યો ક્યાં આપણે યાદ કરીને લખવા જવું કે ભાઈ C2 એટલે અહીંયા આગળ છે એ ટોટલ હું 12 ઇલેક્ટ્રોન મૂકું, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. એવું પણ ન થાય. કેલ્ક્યુલેશન એક પ્રકારની ન થાય, મરી જાય આ કરવા જઈએ તો ક્વેશ્ચન જ સોલ્વ ન થાય. તો આની માટે આપણે છે એ થોડોક સરળ રસ્તો કાઢવો જોઈએ. તરત આપણને વિધિન અ સેકન્ડ, 2-3 સેકન્ડમાં ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ને એવું કામ કરવું પડે આપણે. તો એની માટે થઈને સૌથી સારું કામ શું? બરાબર છે, તમે અને હું ભેગા થઈને નક્કી કરશું. તમે અને હું બે ભેગા મળી નક્કી કરશું. કોણ કોણ? મી એન્ડ યુ.
મી એન્ડ યુ, પણ આ યુ બીજા માટે છે, તમારી માટે આ વાળું યુ નથી, કારણ કે વચ્ચે અહીંયા આગળ કઈક અલગ અલગ પ્રકારની ઇન્ટરેક્શન્સ થઈ ગઈ છે. પણ તમે યાદ રાખશો મી એન્ડ યુ, બરાબર છે. હવે આ મી એન્ડ યુ શું છે? આની અંદરથી તમને બધા બંધ ક્રમાંકના જવાબ મળી જશે. મી એન્ડ યુ એટલે તમારે પેલા અહીંયા આગળ એમ બનાવવાનો છે, એબીસીડી નો એમ. 0 થી લઈને 8 સુધીનો એમ બનાવો. 0 થી લઈને 8 જોવો હરખી રીતે. અહીંયા આગળ 0 છે અને અહીંયા આગળ 8 છે. 0 થી લઈને 8 સુધીનો એમ બનાવો. અહીંયા 0.5 અને 1 આવી રીતે તમે છે ઈ બનાવ્યો, બરાબર છે. એમ એબીસીડી નો એમ દેખાય છે. હવે તમને આવી રીતે આપી દે કે H2 નો બંધ ક્રમાંક કેટલો, તો H2 માં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2. 2 ઇલેક્ટ્રોન હોય તમારે અહીંયા આગળ છે આવી જવાનું. જો આ 2 વાળામાં 2, અહીંયા આગળ આવી જાવ, અહીંથી આમ આવો, કેટલો થયો? 1. તો આમાં બોન્ડ ઓર્ડર હશે 1. માની લો કે તમને છે આવો ક્વેશ્ચન પૂછે, Li2+1, મને આવો ક્વેશ્ચન આપ્યો. ચલો Li2+, લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6, પણ Li2+, એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 5 ઇલેક્ટ્રોન હોય તો આમાં બોન્ડ ઓર્ડર કેટલો થાય? તો આ 5 વાળી લાઈન અહીંયા ટચ કરો, આ લાઈન છે 0.5, તો આની અંદર બોન્ડ આવશે 0.5. માની લો કે મને એમ પૂછ્યું Be2, બોરોન એટલે કેટલા થાય? 4. 4 ને 4 આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. 8 એટલે તમે જો બેઝ લાઈન એટલે 0, મરી ગયા, એક કોઈ ઇલેક્ટ્રોન નહીં આમાં. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 0. સમજ્યા? પેલા એમ વાળો કરો, બરાબર છે. આ એમ આવી રીતે છે એ લખી નાખો. એમ લખો પેલા આવી રીતે. એક્ઝામમાં તમને જો આવા ક્વેશ્ચન મળે તો આ બનાવીને ફટફટ સોલ્વ કરી નાખજો. ઓલા બધામાં કરવા જાશો તો મરી જાવ વાલા ભાઈ. ટાઈમ બહુ વયો જશે ને સોલ્વ નહીં થાય અને જવાબ ખોટા આવશે. આમાં એક વસ્તુની તો ગેરંટી છે કે જવાબ સાચા આવશે. બોલો. પડઘા એવા જોરદાર પડે છે ને ભાઈ, તું બોલે છે એના કાન મારા ફાટી ગયા, પણ અવાજ આવતો. મોક ટેસ્ટમાં હશે કે નહીં એમ? મોક ટેસ્ટમાં આવશે ભાઈ. એસિમેટ્રિક વાળા સિલેબસમાં છે જ તે તમારે. CO નો ખાલી આણ્વિક કક્ષક ચિતાર નથી બનાવવાનો, NO નો CN નો તો બનાવવાનો જ છે. તમને એની ઇલેક્ટ્રોન રચના નહીં પૂછે, CO ની ઇલેક્ટ્રોન રચના નહીં પૂછે ખાલી, બરાબર. બોન્ડ ઓર્ડર તો પૂછશે, આણ્વીય ઇલેક્ટ્રોન રચના નહીં પૂછે. અને માની લો કે પૂછો તો ઓલો 14 નંબર ઓછા છે એ વાળી લખીને પૂરી કરી દેવાની વાત. જામનગર હરિયા, He2 માઇનસ નો બંધ ક્રમાંક કેટલો થાય? ઓકે, 0.5. H2 માઇનસ નો બંધ ક્રમાંક કેટલો થાય જ્ઞાન વેલી વાળા? 0.5.
0.5. ઓકે, ચલો હવે આ 8 સુધી તો આપણે છે એ કામ અહીંયા આગળ પૂરું કર્યું. હવે છે એ આપણે બનાવવાનો છે યુ, બરાબર છે? અને એ પણ સ્ટાર્ટ કરશું 8 થી. 8 ઉપર આને પૂરું કર્યું, બીજું સ્ટાર્ટ થશે 8 ઉપરથી, આવી રીતે. આની અંદર તમે છે એ જુઓ બધા ડિજિટ લખેલા જ છે મેં. આ 8, 9, 10, 11, 12, 13, 14, પછી ફરીથી 15, 16, 17, 18, 19 અને 20. નિયોન સુધી આવી ગયા બધા. નિયોન સુધી એકો એક આવી ગયા. માની લો કે મને પૂછે O2 માં બંધ ક્રમાંક કેટલો, તો O2 માં ઇલેક્ટ્રોન કેટલા થાય? 16. તો હવે 16 એટલે મારે આ લાઈન ઉપર ચાલવાનું. કેટલા થયા? તો કે 2. અહીંયા આગળ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2. ચલો મને આવી રીતે છે એ પૂછવું હોય, હમણાં તો ઓલું NO વાળું જ કરીએ આપણે. NO માં ઇલેક્ટ્રોન કેટલા છે? 15 ઇલેક્ટ્રોન. તો 15 વાળી લાઈન પકડો, 2.5 આવી ગયો જો. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2.5. બોન્ડ ઓર્ડર 2.5 મેળવો, બરાબર છે? બધાના અહીંયા આગળથી તમને કોઈ પણ ફ્લોરિન નો પૂછે, કોઈ પણ ના પૂછે, અહીંયા આગળથી છે એ સોલ્વ થઈ જાય. આની અંદર એક વાતનું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. આમાં એક આ CO પ્લસ જે છે ને એ આખો એક્સેપ્શનલ કેસ છે. મેં તમને હમણાં વાત કરી. લોન પેરની અંદરથી ઇલેક્ટ્રોન જાય છે અને બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3 બને છે. એક આ કેસને છોડીને બધાની અંદર આ લાગુ પડશે, બધામાં એકો એકમાં હાલે. આ તો સ્પેશિયલ કેસ જ છે, એટલે આને કોઈ એવું રૂલમાં તમે બાંધી ન શકો, બ્રેક ન કરી શકો. તો યુ વાળો 8 થી શરૂ કરો, 0.5, 1, 1.5, 2, 2.5 અને 3. આ લખી નાખો, પછી કેટલાક ક્વેશ્ચન્સ આપું છું તમને સોલ્વ કરવા માટે, અને તમે લોકો મને ઓર્ડર બનાવીને કહેશો. CO વાળો કેસ સ્પેશિયલ છે, એને બોક્સમાં લખી નાખો ક્યાંક. થિયોરેટિકલ તો 3.5 જ છે. ઓકે,
ચલો ભાઈ, આ લખાઈ ગયું હોય તો આગળ તમને ક્વેશ્ચન્સ આપું છું. ક્વેશ્ચન છે એ તમે લોકો સોલ્વ કરો. બોન્ડ ઓર્ડરના ક્વેશ્ચન છે એ સોલ્વ કરો. બરાબર. જો એક વાત બીજી હું તમને કહી દઉં. ચલો, મને ક્વેશ્ચન આપ્યો છે NO પ્લસ O2 આવી રીતે સોલ્વ કરવાના છે. જો મને એમ કીધું છે NO પ્લસ O2 અને CO પ્લસ, આના બંધ ક્રમાંકનો ક્રમ બનાવો. ચડતો ઉતરતો જે ક્રમ તમારે બનાવવો હોય બનાવો ભાઈ, એની હારે કોઈ વાંધો નથી. NO ની અંદર બંધ ક્રમાંક કેટલો થશે? 2.5. NO પ્લસ માં 3, O2 માં કેટલો થાય? 2, અને CO માં તો તમને ખબર છે અહીંયા આગળ બોન્ડ ઓર્ડર ગ્રેટર ધેન 3 અને થિયોરેટિકલ તો 3.5. તો તમારો જે કાંઈ જવાબ આવશે એ સૌથી પહેલા CO પ્લસ, એની પછી આવી જશે NO પ્લસ, એની પછી આવશે NO અને એની પછી આવશે O2. તમને એવું પણ પૂછી શકે કે સ્થિરતાનો ક્રમ બનાવો. આ જ ક્રમ સ્થિરતાનો આવશે. આવો ક્રમ સ્થિરતાનો બની શકે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા એની ઉપરથી આ ફટફટ જવાબ લખેલા છે. વધુમાં અહીંયા આગળ તમે છે એ જુઓ તો તમે કોઈ પણના મેગ્નેટિક નેચરનું પણ પ્રેડિક્શન કરી શકો. જ્યાં પણ ક્યાંય તમને એકી સંખ્યા દેખાય ને બધાની અંદર એકી ઇલેક્ટ્રોન હોય ને એકી ઇલેક્ટ્રોન હોય એટલે બધા જ સ્વભાવે કેવા થવા જોઈએ? પેરામેગ્નેટિક. માની લો કે એક ઇલેક્ટ્રોન હોય તો પેરામેગ્નેટિક, 3 માં પેરામેગ્નેટિક, 5 પેરામેગ્નેટિક, 7 પેરામેગ્નેટિક. આ 9 વાળો પેરામેગ્નેટિક થશે. પછી 11 નંબર પેરામેગ્નેટિક, 13 વાળો પેરામેગ્નેટિક છે, 15 માં પેરામેગ્નેટિક, 17 માં પેરામેગ્નેટિક, 19 માં પેરામેગ્નેટિક. જ્યાં તમને બેકી સંખ્યા દેખાય છે બધા ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય. તો અહીંયા આગળ છે આ ડાયામેગ્નેટિક. 4 નંબરમાં તો લખાય જ નહીં. એક્ઝિસ્ટ જ ક્યાં કરે? અણુ મળતો જ નથી. મળે તો તમે કાંઈક પ્રયોગ કરો ને. અહીંયા ડાયામેગ્નેટિક, આમાંય નહીં કહી શકીએ આપણે. 8 નંબર છે એ કેવો આવશે? ડાયામેગ્નેટિક. 12 નંબર ડાયામેગ્નેટિક. આ પણ ડાયામેગ્નેટિક. બરાબર. 18 નંબર ડાયામેગ્નેટિક, 20 નંબર ડાયામેગ્નેટિક. આની અંદર બે જગ્યાએ એક ઊંધું હાલે છે. એક ઓક્સિજનની અંદર. ઓક્સિજનની અંદર યાદ કરો, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py પેરામેગ્નેટિક. ઓક્સિજન 16 નંબર પેરામેગ્નેટિક. ઓલું લેયર બદલાય. લેયર અહીંયા આગળથી નાઇટ્રોજન સુધી બધું હરખું હાલતું હોય, અહીંથી ઓલું લેયર બદલાઈ જાય. અને લેયર બદલાય એટલે પહેલા વાળોનું નેચર છે એ થવો જોઈએ ડાયામેગ્નેટિક, પણ થઈ જાય કેવો? પેરામેગ્નેટિક. બીજો આવો નવો ડિફરન્સ છે એ તમને અહીંયા આગળ જોવા મળે 10 નંબરમાં. કારણ કે એક જ બોન્ડ છે ને એ બોન્ડ પાઈ બોન્ડ છે, અડધા અડધા પાઈ બોન્ડ. B2 માં તો 10 નંબર ને 16 નંબર બે પેરામેગ્નેટિક. એની સિવાયના બધા બેકી વાળા કેવા આવશે? ડાયામેગ્નેટિક. બધા એકી નંબર વાળા કેવા આવશે? પેરામેગ્નેટિક. તો કોઈ પણ નો તમે અહીંયા આગળથી ચુંબકીય ગુણધર્મ પણ કહી શકો. બરાબર. અહીંયા આગળથી બે વસ્તુ ખબર પડી જાય. તમને જેનો ચુંબકીય સ્વભાવ કીધો હોય એનો તમે તરત જવાબ આપી શકો. હાલો સર, બોલો ને. આ 8 ઉપર ડી નો આવે ને? અસ્તિત્વ જ ન ધરાવે. હા, એટલે અસ્તિત્વ જ ન ધરાવે તો અહીંયા નહીં લખવાનું. હા, અહીંયા તો ના પડી. હા, એવું પછી આખે સમજી લેવાનું. તો અહીંયા નો લખાય, 20 માં નો લખાય. આ ક્યાં મળે છે? મરી ગયો એ તો એને જવા દો. હાલો, તો એ નહીં લખવાના ભાઈ. બરાબર છે. એની માટે ન કહી શકીએ. અથવા તો મેળો હોત તો ડાયામેગ્નેટિક થાત એવું કયો. ચાલો, ક્વેશ્ચન અહીંયા આગળ હવે આપણે અમુક આપીએ છીએ. આ બધાના ક્રમ બનાવો તમે. જો બધા મૂકેલા છે. તમને ચુંબકીય ગુણધર્મ પણ પૂછી શકે અને કાં પછી બંધ ક્રમાંક. બંધ ક્રમાંકના ચડતા ઉતરતા ક્રમ. NO માઇનસ અને NO પ્લસ. રાજકોટ A2 ક્લાસ. રાજકોટ A2 ક્લાસ. બોન્ડ ઓર્ડર નો ક્રમ કયો છે? NO માઇનસ NO અને NO પ્લસ. લેસ ધેન ગ્રેટર ધેન કઈક તો બોલો યાર, મને કેમ ખબર પડે? NO2 NO2 માઇનસ લેસ ધેન
less than NO NO plus. અને NO પ્લસ NO2 નો આવે, NO minus, NO આવે. NO પ્લસ બરાબર છે ઓકે આવી રીતે પેલો ક્રમ બનશે ચલો O2NO CO O2NO અને CO ઈડર સેન્ટર CO ની અંદર બોન્ડ ઓર્ડર છે એ 3 આવશે પછી NO આવશે અને લાસ્ટમાં આવશે O2 મોરબી સેન્ટર 3 નંબરમાં આન્સર કયો મોરબી સેન્ટર CO or CO greater than NO greater than O2. ભૂલ છે સૌથી પહેલા CO પ્લસ આવે હમણાં તો મેં તમને વાત કરી આમાં બોન્ડ ઓર્ડર છે એ 3.5 માનવાનો સારા મેં બીજાનું કોઈ ના ના હવે આનું નહીં આની વાત કરું છું અહીંયા આમ ટીક કર્યું તો પછી આનું કહેવાનું હોય કોલાનું કહેવાનું હોય કેવી વાત કરો છો પછી CO આવશે CO આની અંદર બોન્ડ ઓર્ડર 3 હોય નાઇટ્રોજનમાં 3 હોય તો અહીંયા આગળ ઇક્વલ આ બે ઇક્વલ એની પછી છે એ આવી જવો જોઈએ O2 અને લાસ્ટમાં આવશે O2 માઇનસ તો 3 વાળાનો આન્સર છે એ આવવો જોઈએ ચલો આને જવા દઉં છું હવે 4 નંબરનો આન્સર આપો બરોડા ભૈલી સેન્ટર C2 greater than B2 greater than Li2 plus greater than B2. ગુડ સૌથી વધારે C2 આવશે બરાબર છે C2 એની પછી કયો આવશે B2 એની પછી Li2 પ્લસ અને B2 તો એક્ઝિસ્ટ નથી કરતો આમાં 0 આવે અહીંયા 0.5 આવે આમાં 1 આવે ને આમાં 2 આવે મોડાસા સેન્ટર C2 greater than H2 greater than S2 minus 5 નંબરની વાત કરું છું 5 H2 પ્લસ H2 માઇનસ O2 માઇનસ 2 O2 માઇનસ આવા કંઈક આપેલા છે અહીંયા આગળ N2 બરાબર CO greater than CO અમદાવાદ સેન્ટર તમે બોલો લોકો આયા છો હું આયા 1 બાય 1 અમદાવાદ સેન્ટર 5 નંબરનો આન્સર આપો H2 છે H2 પ્લસ છે H2 માઇનસ છે O2 માઇનસ 2 છે ને O2 માઇનસ છે O2 minus greater than H2 equals to O2 minus 2 greater than H2 plus equals to H2 minus. સરસ સૌથી વધારે આવશે O2 માઇનસ અહીંયા આગળ છે એ બોન્ડ કેટલો હોય 1.5 ઓર્ડર ની અંદર મળી જશે તમને પછી કયો આવવો જોઈએ H2 આવવો જોઈએ બોન્ડ ઓર્ડર આનો 1 થાય બરાબર છે એની પછી અહીંયા આગળ આવવું જોઈએ O2 માઇનસ 2 આમાં બોન્ડ ઓર્ડર છે એ 1 થાય જો બેમાં 1 1 થાય તો આ બે ઇક્વલ થઈ જશે આ બે વધારે આવશે કોની કરતા તો કે H2 પ્લસ જેની અંદર 0.5 અને H2 માઇનસ જેની અંદર પણ 0.5 તો આ બે ઇક્વલ આવો કંઈક આન્સર કહેવાનો હતો તમારે H2F2C2 આવું નથી પૂછવું હાલો આને જવા દો આ તેલ લેવા ગયું આ થોડું ખેલું છે પણ હાલ છે હાલો કઈ વાંધો નહીં હાદુ રાજકોટ A1 A2 નહીં સફિક્સ વાળું નહીં બોલો H2 greater than B2 greater than a helium 2 is equal to Be2. ઓકે પેલા કયું આ લખવાની સૌથી પહેલા H2 minus સૌથી મોટું ઓકે સૌથી વધારે બોન્ડ ઓર્ડર H2 માઇનસ પછી
B2. B2 ઓકે. Helium અને beryllium is equal to. અચ્છા, હિલિયમ ઇઝ ઇક્વલ ટુ બેરેલિયમ. ચલો આમાં કોઈને કઈ સુધારો કરવો છે કે આ બરાબર છે? કોઈને આમાં કઈ સુધારો કરવો છે? જામનગર હરિયા. B2 પહેલા આવશે અને પછી આવશે H2 માઇનસ. આની અંદર 1 બોન્ડ હોય, આની અંદર 0.5 હોય, આ બેમાં તો 0 0 જ હોય. ચલો આ બે જાતે બનાવી નાખજો બધા. લાસ્ટ વાળું છે આની અંદર બોલો. લાસ્ટ વાળાની અંદર છે એ કોણ કે છે? કોઈ બાકી રહી ગયા હોય એવા? બરોડા ભૈલી સેન્ટર બાકી રહી ગયું છે એવું લાગે છે મને. બરોડા ભૈલી બોલો. બરોડા ભૈલી સેન્ટર, સુરત ડભોલી અને આ સુરત પાલનપુર અને આ વાળું છે એ જ્ઞાનવોલી. બધાનો વારો આવી જાય. ચલો બરોડા ભૈલી સેન્ટર આન્સર આપો ફટાફટ એટલે પૂરું થાય. H2 greater H2 less than Na2 is equal to C2 plus 2 less than 1.5 less than Na2 plus નહીં 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 નહીં, પ્રોપર નથી. ચલો સુરત પાલનપુર બોલો. સુરત પાલનપુર. સુરત સેન્ટર, સુરત પાલનપુર. ઈડર સેન્ટરમાં તો બધા વિમાન ઉડે છે. તમે બોલો હાલો. સુરત પાલનપુર તમે બોલી જાઓ પેલા. O2 plus 2 greater than O2 plus greater than O2 greater than O2 minus greater than O2 minus 2. ઓકે, એ તો બરાબર છે. હાલો એ નહીં, આનું પૂછતો તો આનું. ઈડર સેન્ટર તમે બોલો. ચાલો કઈ વાંધો નહીં, બેસી જાઓ. ઈડર. આ નિયન વાળું જવાબ જોયો મારે. આ વાળું હા પછી ચલો કઈ વાંધો નહીં. તમે લોકો છે એ હોમવર્કમાં કરીને આવી જજો. બરાબર છે, અહીં સુધી રાખી દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ હાઇડ્રોજન બોન્ડ થી કન્ટિન્યુ કરશું. પહેલા આના MCQ જોશું, પછી હાઇડ્રોજન બોન્ડ થી કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.